ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓના અડ્ડા કડડભૂસ આતંકી કનેક્શન સામે આવ્યું। 60 જેસીબી 60 ડમ્પર 2000 પોલીસકર્મી 15 એસઆરપી કંપની સાથે અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ઐતિહાસિક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ચંડોળા તળાવમાં 2 દાયકાથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હતા તે બાંગ્લાદેશીઓના સામ્રાજ્યનો 45 મિનિટમાં જ અંત આવ્યો। મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું। અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરી 60 જેસીબી અને 60 ડમ્પરોના ખડકલા સાથે ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરાયા। શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજરીમાં જ તવાઈ બોલાવી। સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરાતા અફરાતફરી મચી ગઈ। લોકો પોતાનો સામાન ઘરમાંથી બચાવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા। તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ પર આક્રમણ કરતા ચંડોળા તળાવનું જૂનું રૂપ ફરી સામે આવ્યું હતું। માત્ર ગણતરીની મિનિટોના વિસ્તારમાં કાટમાળમાં જોવા મળ્યો। 3 કલાક ડિમોલિશનની કામગીરી કરી 3000થી વધુ કાચા પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પડાય, લાખો સ્ક્વેર ફૂટ જગ્યા ખાલી કરાવી। આ મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ અરજદારોની અરજી ફગાવી દબાણ હટાવ ઝુંબેશ શરૂ રાખવા લીલી ઝંડી આપી। બાંગ્લાદેશી ઘૂસણખોરોના આશ્રય સ્થાન પર તંત્રે હથોડો ફેરવ્યા બાદ પોલીસ કમિશનરે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। તો અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી મામલે અમદાવાદના સીપી ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક પણ મળી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ ચંડોળા તળાવ ડિમોલિશનની સમીક્ષા કરી। લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ વસાવ્યું હતું। પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો કર્યો। બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદેસર અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા, અને બિહારી એટલે આ લલ્લા બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે। લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવવો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું તેની શરૂઆત કરી। ત્યારબાદ તેણે ચંડોળામાં પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું। હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની ધરપકડ કરી છે, જ્યારે ફરાર લલ્લા બિહારીની શોધખોળ શરૂ છે। શરૂઆતમાં તેણે અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને અહીંયા રૂમ ગોડાઉન અપાવવાનું શરૂ કર્યું। તેણે ધીમે ધીમે પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા, એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેને ચંડોળા તળાવનો મોટા ભાગનો ભાગ કવર કરી પોતાનું આખું નાનું ગામ ઊભું કરી દીધું હતું। અહીંયા તો પાર્કિંગ, ગોડાઉન, નાના નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો। પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે, એટલે તેના માટે તે અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ખોટા ભાડા કરાર કરીને ભારતીય નાગરિકતા અપાવવા સુધીની એક પેકેજ તૈયાર કરી નાખ્યું। આમાં તે અત્યારે અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મહિને કમાય છે। પોતે ઝૂંપડાઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું। પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતા તે પણ અચંબામાં મુકાઈ ગયા। આ ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરાવ્યું। ગુજરાતમાં હજારો બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ। ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હવે ઘર ભેગા થવાનો વારો આવ્યો છે। રાજ્યભરમાંથી હજારો ઘૂસણખોરો પકડાયા છે, ત્યારે આણંદ પોલીસ તપાસ બાદ 8 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા છે, જ્યારે આણંદ શહેરમાંથી 88, વિદ્યાનગરમાંથી 10, જિલ્લાના અતિ સંવેદનશીલ શહેર ખંભાતમાંથી 145, પેટલાદમાંથી 26, બોરસદમાંથી 39 મળી કુલ 308 લોકોને હાલ રાઉન્ડ અપ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। તો વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે 200થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી, સાથે તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી। અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા। વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા। તો વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં પોલીસે 700થી વધુ શકમંદોની અટકાયત કરી છે, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે। બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી। નેપાળ અને દેશની
દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદે દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળથી દેશના અન્ય વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ હાથ ધરાઈ છે. તો મોરબીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ એક્શનમાં આવી છે. 5 મહિલા 3 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે. 2 દિવસમાં ગુજરાતમાંથી 6500 શંકાસ્પદોની અટકાયત કરાઈ છે. 450 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. ઘૂસણખોરો સામે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની વિઝિટર વિઝાથી આવ્યા હતા, જેને પરત મોકલી દેવામાં આવ્યા. હુમલાના વિરોધમાં દાતા બંધ રહ્યું હતું. પહેલગામમાં આતંકી હુમલાને લઈને આક્રોશની આગ થરી નથી રહી. ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે, ત્યારે અંબાજીની બજારો પણ બંધ રહી. દાતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામની ઘટનાને વખોડી. હિન્દુ મુસ્લિમ સાથે તમામ કોમના વેપારી બંધમાં જોડાયા. દાંતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. મુસ્લિમ વેપારીઓએ પણ પહેલગામની ઘટનાને વખોડી હતી. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલે દેશના સૈનિકોની રક્ષા અને વડાપ્રધાનને નિર્ણય માટે શક્તિ પ્રદાન માટે તેવા આશય સાથે પાવાગઢ પગપાળા પદયાત્રા કરી. પ્રથમ પહોરે માતાજીના દર્શન અને મંગળા આરતી કરી. સૈનિકોની સલામતીની ચિંતા કરી. સૈનિકોની રક્ષા માટે પદયાત્રા કરી. માતાજીને પ્રાર્થના કરી. અમદાવાદમાં ગરમીએ ગાભા કાઢ્યા. સિઝનમાં પહેલીવાર 44.8 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ગુજરાતમાં ઉનાળાએ ફરી આકરો મિજાજ બતાવ્યો છે. 2 દિવસ સુધી ગરમીનો સણસણતો પ્રહાર જોવા મળશે. આકાશમાંથી આગના ગોળાનો વરસાદ થશે. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમી તોબા પોકાર આવશે. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે. આજથી 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે 29મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે. તે સિવાય આજથી 1 મે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે. इसमें जो आइसोलेटेड प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट. બીજી તરફ ગુજરાત પર માવઠાનો ખતરો પણ વધ્યો છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે 2 અને 3 મે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. 3 મે બાદ આખા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ સંભવ છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિત 10 આરોપીને ડિસ્ચાર્જ અરજી રદ કરી છે. આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો છે. પીડિત પરિવારે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી. મહત્વનું છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાના દિવસે 3165 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે પુલ પર એક સાથે કેટલા લોકોને પ્રવેશ આપવો કે કેટલી ટિકિટો આપવી તે અંગે કોઈ સ્પષ્ટ નિયમો ન હતા. ઉપલેટા ટોલ નાકાને ખાનગી બસ ચાલકે ઉડાડ્યું. કર્મચારીઓ માંડ માંડ બચ્યા. ગઈકાલે આ રીતે ઉપલેટા ટોલ પ્લાઝા પર ખાનગી બસ ચાલકે આતંક મચાવ્યો. વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરોની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઉપલેટા ટોલ નાકે ટોલ ભરવા બસ ઊભી રાખવાની બદલે ટોલ નાકું આવતા જ પૂરપાટ બસ ચલાવી બૂમ બેરિયર તોડી બસ ચાલક ફરાર થઈ ગયો હતો, જેથી ટોલ નાકે કામ કરતા કર્મચારીઓના જીવ માંડ માંડ બચ્યા. ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ થઈ હતી. આ અંગે ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ કરાયા. ઉપલેટા પોલીસ દ્વારા ટોલ સંચાલકોની અરજી પણ ન સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો, જેથી ટોલના સંચાલકોએ ઈમેલથી ફરિયાદ કરી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ છે. મસ્તી કરવાની ના પાડતા મોરબીના માર્કેટયાર્ડમાં યુવાન પર હુમલો. કેટલાક શખ્સો આવ્યા અને વેપારીઓ પર ધોકા લઈને તૂટી પડ્યા. મચી ગઈ અફરાતફરી. ખતરનાક મારામારીના દ્રશ્યો મોરબી માર્કેટ યાર્ડના છે. અહીં 2 વેપારીઓ જંગે ચડ્યા હતા. માર્કેટ મારામારીની માર્કેટ બની હતી. ધોકા લઈને કેટલાક શખ્સો યુવાન પર તૂટી પડ્યા હતા. મજાક મસ્તી કરવાની ના પાડતા ગૌતમ નામના યુવક પર ગુંડાઓ ધોકા લઈને તૂટી પડ્યા.
દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને ઘૂસે છે. યુવાન કંઈ સમજે તે પહેલા જ દીવાવાળી કરે છે. યુવાન ન મારવા આજીજી કરી રહ્યો છે, પરંતુ ઇસમો વાત માનવા તૈયાર નથી. એક બે લોકો રોકવાનો પ્રયાસ પણ કરે છે તો ધોકા મૂકી લાફાવાળી શરૂ કરે છે. બબાલને લઈને લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને પછી લોકો છૂટા પડે છે, પરંતુ યુવાનને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યો હતો. જામખંભાળિયામાં યુવકની યુવતીએ કરી ધોલાઈ. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા રેલવે સ્ટેશન નજીક એક યુવતીએ યુવકની ધોલાઈ કરી હતી. જાહેર માર્ગ પર બંને કોઈ બાબતે ઝઘડી પડ્યા. જાહેરમાં યુવતીએ યુવકને લંધાર્યો. સ્ટેશનની બહાર જ યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા મારી દીધા હતા. બંને મારામારી પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તમાશો જોવા લાગ્યા હતા. રકઝકના અંતે યુવક યુવતીના ચુંગાલમાંથી માંડ ભાગ્યો હતો. 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત. અમદાવાદ શહેર પ્રમુખ બન્યા પ્રેરક શાહ. ગાંધીનગર, પોરબંદર, પંચમહાલ અને ખેડા શહેર ભાજપના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ઘણા સમયથી જાહેરાત બાકી હતી, ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પ્રમુખની જાહેરાત કરવામાં આવી. ગાંધીનગર, પોરબંદર, ખેડા અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી રૂપારેલની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા ભાજપના સક્રિય અગ્રણીની નિમણૂકથી ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ કવર ખોલી ચેતનાબેન તિવારીના નામની જાહેરાત કરી, તો પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઈની વરણી કરવામાં આવી. ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મયંક દેસાઈની જાહેરાત કરાઈ. સંકલનની બેઠકમાં કરસન ગોંડલિયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી. તો ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી. આશીષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. આશીષ દવે ગુડાના ચેરમેન રહી ચૂક્યા છે. આશીષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. આ તરફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલના નામની જાહેરાત કરી. પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નામની જાહેરાત થઈ. નડિયાદ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગમાં જાહેરાત કરવામાં આવી. મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર. ખાદ્ય તેલના ભાવમાં મોટો કડાકો. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વેફર કરવાની અને અથાણા ભરવાની સિઝન ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં કડાકો આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મગફળીના મબલક ઉત્પાદનને પગલે સિંગતેલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં ₹15નો ઘટાડો થયો છે. દિવાળી બાદ સિંગતેલનો ડબ્બો 2650 રૂપિયાથી 300 રૂપિયા ઘટીને હાલ 2260 થી 2280ની આસપાસ મળી રહ્યો છે. તો કપાસિયા તેલમાં ₹10નો ઘટાડો થયો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2135 થયો છે. 1 એપ્રિલથી આજ સુધીમાં સતત ભાવમાં ઘટાડો જોવા મળ્યો. એક મહિનામાં સિંગતેલમાં ડબ્બે 100 અને કપાસિયા તેલમાં ડબ્બે 70નો ઘટાડો થયો. હાલ ઘટાડા પાછળનું મોટું કારણ સરકાર દ્વારા મગફળીના મોટા સ્ટોક અને ખેડૂત પાસે પણ હજુ મોટા પ્રમાણમાં મગફળી ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વૈશ્વિક બજારમાં અન્ય તેલના ભાવ ઘટેલા છે, જેથી ભાવ ઘટાડો હોવાનું સિંગતેલના વેપારીઓ જણાવે છે. આદિવાસી ગરીબોને અપાતા અનાજનો બારોબાર વેપલો થતો હોવાનો પર્દાફાશ. ગરીબો અને આદિવાસીઓને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુરમાં ગરીબોના હકનું અનાજ બારોબાર સસ્તા અનાજના સંચાલકો ચાવ કરી જતા હોવાનો પર્દાફાશ થયો છે. ગરીબોના હકનું અનાજ બારોબાર વેચાતું હોવાનું ખુદ લોકોએ જ પકડ્યું છે. નસવાડી કપરાલી પાસે આદિવાસી સમાજના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં આપવાની તુવેર દાળના 11 કટ્ટા પકડી પાડ્યા છે. 330 કિલો તુવેર દાળ પકડી પાડી પોલીસને સોંપી છે. જીપ અને અન્ય વાહનમાં કોથળામાં તુવેરના કટ્ટા ખબર ના પડે તે રીતે લઈ જવાયા હતા. લોકોએ પીછો કરીને 2 વાહનો પકડ્યા, પણ એક કાર ચાલક ભાગવામાં સફળ રહ્યો. દુગ્ધા, ઘૂંટિયા, આંબાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો સગેવગે કરાયો હતો. આજ તુવેર દાળ ગરીબોને આપવામાં આવતી ન હતી. 2 નંબરમાં વેચી મારી માલ ભેગો કરવામાં આવતો હતો. માળિયા મિયાણામાં નોનવેજ ખાધા બાદ એક જ સભ્યના 14 લોકોની તબિયત બગડી. માળિયા મિયાણામાં એક પરિવારના 14 સભ્યોની તબિયત બગડી છે. હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. માળિયા મિયાણાના ખારા વિસ્તારમાં સેન્સાવલીના પાટિયા પાસે રહેતા રહીમભાઈ મોવરના પરિવારમાં નોનવેજની પાર્ટી હતી. ઝીંગાનું શાક ખાધા બાદ પરિવારના 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેઓને ઝાડા, ઉલટી અને તાવ સહિતની સમસ્યાઓ સામે આવી હતી. તમામને પ્રથમ માળિયા મિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પરિવારના 16 સભ્યો છે, પણ 2 બહાર હોવાથી બાકીના તમામ 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં 6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. હાલ તમામ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજપીપળામાં તરણકુંડમાં સ્વિમિંગ શીખવા બાળકોની લાગી લાઈન.
માથાફાડ ગરમી પડી રહી છે. ઉપરથી વેકેશન શરૂ થઈ જતા રાજપીપળામાં સ્વિમિંગ શીખવા માટે તરવૈયાઓની લાઈન લાગી છે. રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકો સ્વિમિંગની મજા માણી રહ્યા છે. બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ સ્વિમિંગ શીખી રહી છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે, જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે. રાજપીપળા ખાતે સ્વિમિંગની તમામ સ્ટાઇલ શીખવાડવામાં આવે છે. વડોદરા, સુરત અને અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે અને આ બાળકો મોટા થઈ સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સપના પણ સેવે છે. કાળઝાળ ગરમીમાં ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે કરાઈ સ્પ્રિંકલરની મૂકવામાં આવ્યા છે. ગરમીના સણસણતા પ્રહારથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ છે. પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સ્પ્રિંકલર મૂકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત આપવામાં આવે છે. તેમજ ખાસ પ્રકારની પાઇપ બાંધી સતત પાણી નાખવામાં આવી રહ્યું છે. કુંડમાં રહેલું પાણી ગરમ થઈ જવાની શક્યતા વધારે છે, જેથી પાર્કમાં રાખવામાં આવેલા મગરના કુંડમાં બરફની પાટ મૂકવામાં આવી છે. સિંહ અને દીપડાના પિંજરામાં ટેબલ ઉપર બરફની પાટ ગોઠવવામાં આવે છે, જેથી પ્રાણી ટેબલની નીચે અથવા બરફની નજીક આવીને ઠંડક અનુભવી શકે છે. આ સિવાય પ્રાણીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને દર વર્ષે ઉનાળામાં ખોરાક ઓછો કરી દેવામાં આવે છે અને તેમને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરાવવામાં આવે છે. તો વાઘ, સિંહ અને દીપડા માંસાહારી હોવાથી તેમને ખોરાકમાં માંસ આપવામાં આવે છે. સવાર સાંજ 1-1 કિલો માંસ ઓછું કરી દેવામાં આવ્યું છે. જૂનાગઢમાં પક્ષીઓ માટે મુકાયા કુલર અને ફુવારા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો સાથે પશુ પક્ષીઓને પણ ડિહાઇડ્રેશનની અસર થાય છે, ત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ સારવાર આપવામાં આવે છે. જૂનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે પક્ષીઓ માટે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ડિહાઇડ્રેશનની અસરથી ઘાયલ થયેલા પક્ષીઓને રાખવામાં આવ્યા છે. આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ પાંજરા, કુલર, ઠંડક માટે ફુવારા, મેડિકલ સાધનો, વિટામિનના ટીપા, ORS, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓની સારવાર કર્યા બાદ ફરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દેવામાં આવશે. પશુ પક્ષીઓની સારવાર માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે. 10,000 ભાનુશાલી મહિલાઓએ મહારાસ રમી રચ્યો ઇતિહાસ. લાલ સાડી અને ગળામાં લાખો રૂપિયાનું સોનું પહેરી ભાનુશાલી મહિલાઓએ મહારાસ રમી રેકોર્ડ સર્જ્યો. કચ્છના અબડાસાના જખૌ ખાતે ચાલી રહેલા ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠાના સુવર્ણ મહોત્સવમાં ઔધવ મહારાસ યોજાયો હતો, જેમાં 10,000થી વધુ ભાનુશાલી સમાજની મહિલાઓ ગરબે ઘૂમી હતી. ભાતીગળ પોશાક, ઉતારો પહેરીને રાસ રમતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. લોકગાયક ગીતા રબારી, વસંતભાઈ ભાનુશાળી, પૂનમ ગઢવીએ ગરબાના સૂર રેલાવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી ભાનુશાલી સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા. સાથે જ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી 101 નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો, સાથે જ 42 કન્યાઓનું કન્યાદાન પણ કર્યું. ઔધવ રાસ ભાનુશાલી સમાજનો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો. ખ્રિસ્તી સમાજના ધર્મ પરિવર્તન કાર્યક્રમને લઈને હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો. ડાંગ પંથકમાં ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. ડાંગના સુબીર તાલુકાના જુનેર ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાર્યક્રમ સ્થળે ધસી આવી જય શ્રી રામના નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ કાર્યક્રમના આયોજકો પર ધર્મ પરિવર્તન કરાવવાના આરોપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભારે હંગામો મચાવતા પોલીસે અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ સહિત 11થી વધુ લોકોની અટકાયત કરી. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં આવી કોઈ પ્રવૃત્તિની મંજૂરી આપવામાં નહોતી આવી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તમાં સામેલ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. ટ્રકમાંથી દારૂ છુપાવવાનું ચોરખાનું ઝડપાયું. ટ્રકની પાછળની સીટ ખોલી અને નીકળી દારૂની બોટલો તો ચોંકી ગઈ પોલીસ. રાજકોટ પોલીસે એક ટ્રક ચાલકને દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો. ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોક્યો હતો અને તેની તપાસ કરતા પહેલા તો કંઈ હાથ ન લાગ્યું, પરંતુ બાદમાં પોલીસે ટ્રક ડ્રાઈવરની પાછળની સીટ ખોલી અને સ્પીકર હટાવ્યા તો અંદર એક બીજું ખાનું મળી આવ્યું હતું. તેમાં હાથ નાખતા દારૂની બોટલો મળી આવી હતી. 8,552 દારૂની બોટલો મળી આવી હતી. કુલ 14.56 લાખનો દારૂ મળી કુલ 24.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રઘુ દેવા ચાવડાની ધરપકડ કરી. આ રીતે બુટલેગરના દારૂ છુપાવવાના નવા કિમિયાને પોલીસે બેનકાબ કર્યો છે. રીલ્સથી સુરત પોલીસે ચેઇન સ્નેચિંગ કેસનો આરોપી ઝડપ્યો.
ચેઇન સ્નેચિંગના આરોપીને રીલ્સ બનાવી રોલા પાડવા ભારે પડી ગયા. રીલ્સના ચક્કરમાં આરોપી સુરત પોલીસની ઝપેટમાં આવી ગયો. 2024માં થયેલી ચેઇન સ્નેચિંગનો આરોપીને પોલીસે રીલ્સથી ઓળખી લીધો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી. ફરિયાદીએ આરોપીને ઓળખી કાઢતા પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ જેલમાંથી કબજો લીધો અને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પર લીધા છે. આરોપીનું નામ વનરાજનાથ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વનિયો છે. તેનું વતન દહેગામ તાલુકાના ગણેશપુરા મદારીનગરમાં છે અને તે રિક્ષામાં કપડાં વેચવાનું કામ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ 23 જેટલા ગુના નોંધાયેલા છે. તેના પર ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વડોદરા, સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી, છેતરપિંડી, હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ છે. સંડોવાયેલા આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંધી છે. સુરતમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષની સગીરા પર 2 વાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી. સુરતથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો. સુરતના કોસાડમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકી 2 મહિના પહેલા નાનીના માનેલા ભાઈ રબીઉલના ઘરે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી. ત્યારે એકલતાનો લાભ લઈ રબીઉલે 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. 2 વખત બળાત્કાર ગુજારતા કિશોરીને 2 માસનો ગર્ભ રહી ગયો. સગીરાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જતા તેને ગર્ભ હોવાનું સામે આવ્યું. આ મામલે સગીરાની પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવતા રબીઉલનો ભાંડો ફૂટ્યો. સગીરાના પરિવારે રબીઉલ સામે ફરિયાદ નોંધાવી પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડ્યો. અમરેલીમાં પત્ની રિસામણે જતા પતિએ કર્યો આપઘાત. અમરેલીના સાવરકુંડલાના એપીએમસીના ડિરેક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાવરકુંડલાના પિયાવા ગામે રહેતા અંકુરભાઈ રામાણીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ થતાં ગામ આખું ભેગું થઈ ગયું હતું. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંકુર રામાણીના મૃતદેહને વંડા ગામે સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે. પારિવારિક કારણોસર આપઘાત કર્યાની શક્યતા છે. અંકુરભાઈના પત્ની રિસામણે હોવાથી તેઓએ ટેન્શનમાં આપઘાત કર્યો હોવાની ચર્ચા છે. મૃતક અંકુરભાઈને 4 બહેનો છે. ઘટનાને પગલે સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે તારીખ 30 મેના રોજ એપીએમસીનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. રાજકોટમાં ગરીબોની રોજીરોટી સડીને કાટ ખાઈ ગઈ. રાજકોટમાં ગરીબોની રોજીરોટી કંઈક આ રીતે પડી સડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબોની રોજીરોટી સમાન લારીઓ કાટ ખાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી દબાણરૂપ લારીઓને કબજે કરવામાં આવી છે. આ લારીઓને ગોડાઉનમાં મૂકવામાં આવી છે. હવે ગોડાઉન હાઉસફુલ થઈ ગયું છે. તંત્ર દ્વારા લારીઓને પરત કરવામાં ન આવતા અને માલિકો લેવા ન આવતા મોટી સંખ્યામાં લારીઓ સડી રહી છે. યોગ્ય સમયે નિકાલ ન કરતા ગરીબોની રોજીરોટી સડી રહી છે. દબાણ શાખા દ્વારા કેટલીક જગ્યાઓ પર તપાસ હાથ ધરી રેકડીઓ જપ્ત કરાઈ હતી, જેનો યોગ્ય નિકાલ ન કરતા આ રેકડીઓ ભંગાર બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વિપક્ષે ઝડપથી લારીઓને તેના માલિકને આપી દેવા માંગ કરી છે. વાપીમાં રહેણાંક વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા લોકો સામે તવાઈ. દેશની અગ્રણી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારના નાના મોટા 5000થી વધુ ઉદ્યોગો ધંધામાં ધમધમે છે. જો કે આ ઉદ્યોગોને કારણે તેમાંથી નીકળતા પ્લાસ્ટિક, પેપર, કેમિકલ સહિતના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલ માટે મોટા પ્રમાણમાં ભંગારનો વ્યવસાય પણ ફૂલ્યો ફાલ્યો છે. જો કે અત્યાર સુધી ભંગારિયા પ્રવૃત્તિ પર કોઈ નિયંત્રણ નહીં હોવાને કારણે રહેણાંક વિસ્તારમાં પણ ભંગારિયા પ્રવૃત્તિ મોટા પાયે ચાલતી હતી. આખરે વાપી મહાનગરપાલિકાએ હવે રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ પર રોક લગાવી દીધી છે. મનપા દ્વારા સર્વે કરી 240થી વધુ ગોડાઉન માલિકોને ઓળખી તેમના ભંગારના વ્યવસાયના આધાર પુરાવા, પરમિશન સહિત અન્ય જરૂરી દસ્તાવેજો મનપામાં જમા કરાવવા માટે તાકીદ કરાઈ હતી. જેના ભાગરૂપે આખરે 140થી વધુ ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી અલ્ટિમેટમ અપાયું છે અને વહેલી તકે રહેણાંક વિસ્તારોમાંથી ભંગારિયા પ્રવૃત્તિ સમેટી કમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં શિફ્ટ કરવા કડક સૂચના આપી છે. અન્યથા આવા ભંગારના ગોડાઉન ઉપર ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આથી 50થી વધુ ભંગારના ગોડાઉનના સંચાલકોએ એફિડેવિટ કરી અને સ્વેચ્છાએ આ પ્રવૃત્તિ ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ ઝોનમાં શિફ્ટ કરવા બાંહેધરી આપી છે. એટલું જ નહીં, પરંતુ હવે પછી આ ભંગારનો વ્યવસાય કરવા ફાયર બ્રિગેડ, જીપીસીબી અને સંબંધિત વિભાગની જરૂરી એનઓસી અને પરવાનગી લીધા બાદ જ આ ધંધો શરૂ કરે તેવી તાકીદ કરી છે. બુલેટ ટ્રેનનું બુલેટ ગતિએ ચાલતું કામ NH48 પર 100 મીટરનો સ્ટીલ સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે હાઈવે NH48 પર 100 મીટરનો સ્ટીલ સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. નડિયાદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલમાંથી પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.
દિલ્હી, મુંબઈ, ચેન્નઈને જોડતા NH-48 પર ટ્રાફિક વ્યવસ્થાને અવરોધ ન પહોંચે તે રીતે ધોરીમાર્ગ પરના 3 માર્ગો ઉપરથી સ્પાન સ્લાઇડ કરીને સ્થાપિત કરાયો હતો. આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ પુલ સાલસર, હાપુરની વર્કશોપમાં નિર્મિત છે અને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરાયો છે. 100 મીટર લાંબો, 14.6 મીટર ઊંચો અને 14.3 મીટર પહોળો આ સ્ટીલ સ્પાન 1414 મેટ્રિક ટન વજન ધરાવે છે. પુલનું નિર્માણ 57,200 ટોર શિયર બોલ્ટ્સ, C5 ગ્રેડ પેઇન્ટિંગ અને એલ્સ્ટોમેરિક બેરિંગ્સથી કરવામાં આવ્યું છે. લોન્ચિંગ માટે ઓટોમેટિક મેગેઝિમ અને સેમી ઓટોમેટિક જેક્સનો ઉપયોગ થયો હતો. આ કોરિડોર માટે કુલ 28 સ્ટીલના પુલોની યોજના છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 સ્ટીલના પુલ સફળતાપૂર્વક સ્થાપિત કરાયા છે. પોરબંદરમાં પાર્કિંગની વ્યવસ્થા ન કરનાર 25 પ્રોપર્ટીને નોટિસ. પોરબંદર શહેરમાં બિલ્ડરો નવી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. પોરબંદરમાં આડેધડ કોઈપણ નીતિ નિયમ વગર તત્કાલીન નગરપાલિકાની બેદરકારીને કારણે નાના વિસ્તારોમાં પણ બહુમાળી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી. ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા, ન તો કોઈ ફાયર સેફટી, જેને લઈને મનપા દ્વારા 25 જેટલી પ્રોપર્ટી સીલ મારવામાં આવી છે. મકાન જર્જરિત થયું હોય તથા વારંવાર નોટિસ આપી છતાં રિપેરિંગ કરવામાં ન આવ્યા હોય તેવા બિલ્ડિંગો, ફાયર સેફટી વગરના બિલ્ડિંગો તેમજ પરવાનગી વગરના બાંધકામને સીલ કરવામાં આવ્યા. જે બાંધકામ નિયમ મુજબ નિયમિત થવા પાત્ર છે તેવા બાંધકામને રૂડા અંતર્ગત જો અરજી કરવામાં આવશે તો નિયમિત કરાશે અને જે નિયમિત નથી કરી શકાય તેને દૂર કરવામાં આવશે. પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી ઉમરગામના વિદ્યાર્થીઓએ બનાવી બેસ્ટ વસ્તુ. ઉમરગામની કુમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો સહિતની વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી છે. શાળાના વિદ્યાર્થીઓએ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી અને ત્યારબાદ આ પ્લાસ્ટિકની બોટલમાં 40 માઇક્રોનથી નાની પ્લાસ્ટિકના કચરાને બોટલમાં ઠાંસીને ભરી દેવામાં આવ્યા. બાદમાં પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આ શાળામાં પ્લાસ્ટિક બ્રિક્સ પ્રોજેક્ટ તૈયાર કર્યો. પ્લાસ્ટિકમાંથી ઈંટો બનાવી તેનો ઉપયોગ શાળામાં ઉગેલા વૃક્ષોની પ્રોટેક્શન દિવાલ માટે બનાવવામાં આવે છે. આ રીતે બાળકોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સંદેશો આપ્યો. બોટાદના જીનિંગ મિલમાં આગ. પાળિયાદ રોડ પર આવેલ મિલમાં આગ લાગી છે. શ્યામ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. 20,000 મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. બોટાદ ફાયર બ્રિગેડ પાસે પૂરતી સુવિધા ન હોવાને કારણે સ્થાનિક પાણીના જથ્થા અને ખાનગી પાણીના ટેન્કર અને ફાયર એક્સટિંગ્યુશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હવામાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. મોટી સંખ્યામાં રોડ પરથી પસાર થતા લોકો ધુમાડાના ગોટા જોઈ એકત્ર થયા. ફાયર વિભાગમાં માત્ર એક જ ફાયર ફાઇટર હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી. સ્થાનિક લોકો દ્વારા પોતાના પાણીના સંગ્રહ અને ફાયર એક્સટિંગ્યુશર અને ખાનગી ટ્રેક્ટર મારફતે પાણીના ટેન્કર દ્વારા આગ બુઝાવવા માટેનો પ્રયત્ન યથાવત છે. આગ લાગવાનું કારણ અકબંધ હતું, પરંતુ આ આગમાં લાખો રૂપિયાનો કપાસ બળીને ખાખ થઈ ગયો છે. મહેસાણાથી સમાચાર. વિસનગર ગાંધીનગર હાઈવે પર અકસ્માત. ગોજારિયા ગામ નજીક સર્જાયો અકસ્માત. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, એક ઘાયલ. અંબાજી જામનગર એસટી બસ સંચાલકે સર્જ્યો અકસ્માત. મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ. વડનગરના અર્જુન બારી વિસ્તારમાં માથાકૂટ, વાહનોમાં તોડફોડ. એક કાર સળગાવી માથાકૂટમાં 2 લોકોને ઈજા પહોંચી. 2 ટોળા વચ્ચે માથાકૂટમાં મારામારી. સમગ્ર મામલે બંને તરફે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ. સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત. તાપી નદીમાં છલાંગ લગાવી કર્યો આપઘાત. યુવકનું આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. માંડવીના બૌધાન ગામેથી પસાર થતી નદીમાં તાપી નદીમાં યુવકે છલાંગ લગાવી. બપોરના સમયે યુવકે તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો. થોડા દિવસ પહેલા પણ સુરતના રત્ન કલાકારે તાપી નદીમાં કૂદી પત્ની અને બાળક સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. બૌધાન ગામેથી પસાર થતી તાપી નદીમાં આપઘાતના વધતા જતા બનાવને લઈને ગ્રામજનો ચિંતિત છે. વધતી જતી આપઘાતની ઘટનાને લઈ ગ્રામજનોની તાપી નદીના બ્રિજ પર સેફટી રેલિંગ લગાવવા માંગ છે. સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો. રત્ન કલાકારના આપઘાતના જે કિસ્સાઓ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ પહેલા પણ રત્ન કલાકારોએ આર્થિક સહાયની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે એક અલગથી ફંડ રત્ન કલાકારો માટે રાખવામાં આવે કે જેમાંથી તેઓને આર્થિક સહાય મળતી રહે. તો રત્ન કલાકારો આર્થિક રીતે જે રીતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેના કારણે આ છલાંગ લગાવી છે. માછીમારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી. અમદાવાદથી સમાચાર. બિલ્ડિંગમાં આગ લાગી છે. ભીષણ આગના સમાચાર. ઇન્દિરા બ્રિજ પાસે આવેલી સોસાયટીમાં આગ લાગી છે. આટરિયા ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં 4થા માળે લાગેલી આગ 5 માળ સુધી પહોંચી ગઈ હતી. એસીના પગલે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. ફાયર વિભાગે 10 ગાડીઓ પહોંચી આગ પર કાબુ મેળવીને પ્રયાસ ચાલુ કર્યા છે. 2 બાળકો ઘરમાં હતા, તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે. દ્રશ્યો જોઈ રહ્યા છો. 5મા માળે આગ લાગી હતી. સદનસીબે હાલમાં તમામ લોકો સુરક્ષિત હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ આગ ખૂબ જ ભયંકર છે. બીજા
અન્ય ફ્લોર ઉપર પણ આગ પ્રસરતી આ દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. આગની શરૂઆત 5મા માળે થઈ હોવાની જાણકારી છે. આપણું ગુજરાતમાં 13 વસાયેલું આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.